નારાયણ નારાયણ હરિ રે હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. દેવર્ષિ નારદ પરિભ્રમણ કરતા હતા અને પરિભ્રમણ કરતા કરતા નારદજીએ જોયું આજ સુધી ન દેખાયું હોય એવું એક વિચિત્ર દ્રશ્ય દેવર્ષિ નારદજીને દેખાય અને એનું નામ જ કળિયુગ. કે આપણે ન વિચાર્યું હોય ન કોઈ દી ધાર્યું હોય એવું આપણી સામે રિઝલ્ટ આવીને ઊભું રહે, એવું પરિણામ આવીને ઊભું રહે, ત્યારે આપણે માનવું પડે કે ખરેખર આ કળિયુગ છે. આપણે ન સમજી શકીએ, ન વિચારી શકીએ અને ઘડીકમાં ઘણીવાર તો એવી ઘટનાઓ બને કે આપણું મન એને સ્વીકારવા કે માનવા તૈયાર ન થાય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એનું નામ જ કળિયુગ. કે આપણી ધારણાથી બિલકુલ વિરુદ્ધમાં આપણી સામે બધું આવીને ઊભું રહે, એનું નામ જ છે કળિયુગ. એવું મહાભયંકર કલયુગ ચાલે છે. અને દેવર્ષિ નારદે એક વિચિત્ર દ્રશ્ય જોયું મા યમુનાના કિનારા ઉપર. શું જોયું? તો કે એક મા હતી અને એની ગોદમાં બે નિશ્ચેતન જળ જેવા બનેલા, મૂર્છિત અવસ્થામાં રહેલા અને અકાળે વૃદ્ધાવસ્થાને પામેલા એવા બે સંતાનો જે માના ખોળામાં હતા. દ્રશ્ય વિચિત્ર હતું. દેવર્ષિ નારદજીએ જોયું કે જ્યાં બાળક વૃદ્ધ હતા અને માતા યુવાન હતી. આવું વિચિત્ર દ્રશ્ય દેખાય. મા યુવાન અને બાળકો વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થા એટલે સુષુપ્ત અવસ્થા, અર્ધ જાગ્રત અવસ્થા. દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા. આ સ્ત્રીએ દેવર્ષિ નારદજીને જોયા અને દેવર્ષિ નારદ એ ભક્તિ પથના આચાર્ય છે. ભક્તિ પથના આચાર્ય દેવર્ષિ નારદ છે. એટલે આ સ્ત્રીએ જ્યારે જોયા રાજી થઈ અને રાજી થઈને એને દેવર્ષિ નારદજીને દૂરથી પ્રણામ કર્યા. દેવર્ષિ નારદજી એના તરફ પ્રયાણ કર્યું અને દેવર્ષિ નારદે સ્ત્રીનેનો પરિચય પૂછે છે કે તું કોણ છે? આજ સુધી આવું દ્રશ્ય જોયું નથી કે જ્યાં મા યુવાન હોય અને સંતાનો વૃદ્ધ હોય. આ કોણ છે? એટલે ભક્તિએ દેવર્ષિ નારદજીને કહ્યું, હે દેવર્ષિ સાંભળો, તમે મને મારો પરિચય પૂછો છો તો હું સ્વયં ભક્તિ છું અને મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો અને પછી ત્યાંથી ધીરે ધીરે હું કર્ણાટકમાં આવી, કર્ણાટકમાંથી મહારાષ્ટ્રમાં આવી અને જ્યારે મહારાષ્ટ્રમાં આવી તો હું પણ યુવાન હતી અને આ મારી ગોદમાં જે મૂર્છિત અવસ્થામાં જે બે દીકરાઓ છે, એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. આ બંને પણ મારી સાથે મહારાષ્ટ્રમાં યુવાન હતા. અમે ત્રણેય યુવાન હતા. દ્રવિડ દેશમાં ભક્તિ કહે મારો જન્મ થયો, દક્ષિણ ભારતમાં ભક્તિ દેવીનો જન્મ થયો છે. મેરી ભાઈ બહેન, પ્રાય આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંપ્રદાયો છે, આ સંપ્રદાયોના આચાર્યોની પણ જન્મભૂમિ લગભગ દક્ષિણ ભારત છે. માધવાચાર્ય લઈ લો, રામાનુજાચાર્ય લઈ લો, રામાનંદાચાર્ય લઈ લો, શ્રીમદ વલ્લભાચાર્ય જેણે પુષ્ટિ સંપ્રદાય, હવેલી સંપ્રદાયની સ્થાપના કરી, શ્રીમદ વલ્લભ જેણે શૈવ પરંપરાનો ખૂબ વિકાસ કર્યો. અને એક સમય એવો હતો કે હિન્દુ, આપણો સનાતન ધર્મ જુદા જુદી પાંખમાં વહેંચાયેલો હતો. એવા વિભાજિત થયેલા હિન્દુ સનાતન ધર્મને જેણે જોડવાનું કામ કર્યું એવા જગતગુરુ શંકરાચાર્ય છે. એમનો જન્મભૂમિ પણ દક્ષિણ ભારત છે. એટલે ભક્તિની જન્મભૂમિ જો કોઈ હોય તો દક્ષિણ ભારત છે. અને પછી ધીરે ધીરે પ્રયાણ કરતા કરતા ત્યાંથી કર્ણાટકમાં આવી, કર્ણાટકમાંથી મહારાષ્ટ્રમાં આવી. આ મારા બે દીકરાઓ, એકનું નામ જ્ઞાન અને એકનું નામ વૈરાગ્ય. ભક્તિ માં છે, જ્ઞાન અને વૈરાગ્ય એના સંતાનો છે. તો એવા જ્ઞાન અને વૈરાગ્યને લઈને હું જ્યારે મહારાષ્ટ્રમાં આવી તો ભક્તિ કહે હું પણ યુવાન હતી અને આ મારા બે દીકરાઓ પણ યુવાન હતા. ભક્તિ પણ સ્વયં યુવાન અને જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન હતા. મેરી ભાઈ બહેન, કારણ કે મહારાષ્ટ્રની ભૂમિ
ભક્તોની પણ ભૂમિ છે, જ્ઞાનીઓની પણ ભૂમિ છે, અને વૈરાગ્ય તો ભારોભાર ભર્યું છે. સંત તુકારામ, સંત એકનાથ જેવા વૈરાગ્યવાન પુરુષો છે, જેને બહુ જ નાની ઉંમરમાં ગીતાજી ઉપર પોતાનો વિચાર પ્રગટ કર્યો. મેરે ભાઈ બહેન, એવા સંત જ્ઞાનેશ્વર 4 થી 5 વર્ષની ઉંમરમાં માણસને ગીતા શબ્દ બોલતા ન આવડે, એણે ગીતાનો વિસ્તાર કર્યો છે. એવા સંત જ્ઞાનેશ્વર જે નિર્જીવ ઓટલા ઉપર બેઠા હતા, અને નિર્જીવ ઓટલાને એણે આજ્ઞા કરી, અને નિર્જીવ ઓટલો જાણે કે પ્લેન હોય એમ આકાશના માર્ગે ઉડતો થયો હતો. એવા તપસ્વી અને જ્ઞાની પુરુષ જેનું નામ છે જ્ઞાનેશ્વર. મહારાષ્ટ્રની ભૂમિ જ્ઞાનીઓ પણ છે, વૈરાગ્યવાન પુરુષો પણ છે, અને એ જ મહારાષ્ટ્રની ભૂમિ જ્યાં ભક્તિ તો ભારે ભાર ભરી છે. મહારાષ્ટ્રની ભૂમિ ઉપર કેવા ભક્તો થયા છે. મેરી ભાઈ બહેન, જનાબાઈ જેવા સ્ત્રી ભક્ત થયા કે જેના હાથના થાપેલા છાણામાંથી પણ મંત્ર સંભળાય છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એવા ભગવાનના ભક્ત થયા જેનું નામ છે ગોરા કુંભાર, કે જે ગોરા કુંભારે પોતાના પગની સાથે માટીને ખૂંદતા ખૂંદતા જેણે પોતાના પ્રાણ પ્યારા પુત્રને પણ ખૂંદી નાખ્યો, અને છતાં લગીરે જેને ખબર ન રહી કે મારા પગ નીચે શું થયું છે. આવા ભક્તિમાં જે મસ્ત હોય એવા ભક્ત ગોરા કુંભાર. હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા, માંજા વિઠ્ઠલ પાંડુરંગા. હરે હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા, માંજા વિઠ્ઠલ પાંડુરંગા. હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા. મહારાષ્ટ્રની ભૂમિ ઉપર કેવા ભક્તો થયા છે કે જે ગોરા કુંભાર જેવા ભક્ત થયા કે જેણે પોતાના પગથી માટીના ક્યારામાં, માટીના કુંડામાં માટીને ખૂંદતા ખૂંદતા જેણે પોતાના પુત્રને ખૂંદી નાખ્યો છે. ભગત ગોરા કુંભારના પત્ની પાણી ભરવા માટે જાય છે. પતિ માટીના ક્યારામાં માટીને ખૂંદી રહ્યા છે. અનેક પ્રકારના બર્તન વાસણો બનાવવા માટે માટીને તૈયાર કરી રહ્યા છે. અને માટીને તૈયાર કરતા કરતા ભગત ગોરા કુંભાર વિઠ્ઠલની નામ સ્મરણમાં મસ્ત હતા. ઓ માંજા વિઠ્ઠલ, માંજા વિઠ્ઠલ, માંજા વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલનું સ્મરણ કરતા ગોરા કુંભાર માટીના એક ક્યારામાં માટીને ખૂંદી રહ્યા છે. પત્નીએ કીધું કે એ સ્વામીનાથ હમણાં ગઈ હમણાં આવી, ત્યાં સુધી આ દીકરાનું ધ્યાન રાખજો. આમ કહીને જ્યાં નીકળ્યા, દીકરાનું ધ્યાન રાખજો, હમણાં ગઈ હમણાં આવી. ગોરા કુંભારે હા પાડી દીધી કે હું ધ્યાન રાખીશ. પણ માટીને ખૂંદતા ખૂંદતા ગોરા કુંભાર ભગવાનના ભજનમાં મસ્ત ગોરા કુંભાર દેહનું ભાન ભૂલી ગયા. જેને પોતાનું ભાન ન રહ્યું એની પગ નીચે આવે એની શું ખબર. છોકરો રમતો રમતો માટીના ક્યારામાં આવી ગયો, અને ગોરા કુંભાર તો મસ્ત છે. હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માંજા વિઠ્ઠલ પાંડુરંગા,
વિઠ્ઠલ 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 કરતા ગોરા કુંભાર માટીને ખૂંદે છે. અને માટીને ખૂંદતા ખૂંદતા રમતું રમતું બાળક ક્યારે માટીના ક્યારામાં આવી ગયું, પગ નીચે ચગદાઈ ગયું, એની પણ ગોરા કુંભારને ખબર ન રહી. ગોરા કુંભારને એનું ધ્યાન ન રહ્યું. કઈ રીતે બાળક ચગદાઈ ગયું. પત્ની પાણીની હેલ લઈને આવ્યા. પાણીની હેલ મૂકી આજુબાજુના એરિયામાં, આજુબાજુના ઓરડામાં, ઓસરીમાં અને આજુબાજુના વિસ્તારમાં પોતાના લાલાને ગોતે છે. પોતાના પુત્રના નામનો અવાજ કરે છે, બેટા બેટા કહીને બોલાવે છે, પણ કોણ બોલે? આમ પૂછતા પૂછતા પત્ની પોતાના પતિ ગોરા કુંભારને કહે છે, સાંભળો ગોરાજી, અરે લાલા કહા હૈ, લાલા કહા હૈ? ગોરા કુંભાર તો મસ્તીમાં મસ્ત છે. માંજા વિઠ્ઠલ, માંજા વિઠ્ઠલ, માંજા વિઠ્ઠલ. ગોરા કુંભાર તો ભગવાનની ભક્તિમાં મસ્ત છે. ગોરા કુંભારને ખબર નથી. પત્ની વળી પાછો અવાજ આપે, અરે સ્વામીનાથ બતાઈએ, લાલા કહા, લાલા કહા? પણ કોણ શું? લાલા કહા, લાલા કહા? આમ પૂછતા પૂછતા કહેવાય છે કે ગોરા કુંભારના પત્નીનું ધ્યાન જ્યાં ભગતના પગમાં પડ્યું અને લોહીથી ખરડાયેલા જ્યાં પગલા જોયા, સ્ત્રી ધરતી ઉપર માથું અફાડતા અફડાવતા બોલી, માથું ભટકાવતા ભટકાવતા, માથું અફડાવતા તિરસ્કાર કરતા કહે છે, ભગત અરે સુનો, ક્યાં, અરે આ શું કર્યું તમે? આ સંતાનોને શું કર્યું? આમ જ્યાં પૂછવા લાગ્યા. ભગત ગોરા કુંભાર તો ભક્તિમાં મસ્ત છે મારી ભાઈ. અને ભક્તિમાં મસ્ત રહેલા ગોરા કુંભારને તો ખબર પણ નથી કે પગ નીચે શું ચગદાઈ ગઈ છે. પત્ની માથા પછાડી, કારણ કે માં છે ને, માં માથા પછાડે છે. ભગત ગોરા કુંભારને કે જોઈ હવે ભક્તિ, આજ સુધી તો મને ઠેમ હતું કે ઠીક છે તમારી ભક્તિ, પણ પગ નીચે ખુદના લાલાને આમ આમ ચગદી નાખ્યો ને ત્યાં સુધી ખબર ન પડી. વિઠ્ઠલ વિઠ્ઠલ બંધ કરો, વિઠ્ઠલ વિઠ્ઠલ. ક્રોધ અને આવેશમાં પત્ની જ્યારે બોલી છે અને ગોરા કુંભારની ધીરજ ખૂટી, લિંગ તૂટી. એની જે પ્રભુની સાથેની એકલીનતા હતી, આ એકલીનતા જ્યાં ખંડિત થઈ અને ખંડિત થઈને જ્યાં ગોરા કુંભારે પોતાના પગ સામે જ્યાં જોયું, ગોરા કુંભાર સ્થિર થઈ ગયા. અને પછી ગોરા કુંભારે શું કર્યું? તો કે ગોરા કુંભારે આંખ વીછી ભગવાન વિઠ્ઠલનાથને પ્રાર્થના કરી કે હે વિઠ્ઠલ, આ ધરતીની માટીમાંથી રમકડા બનાવવાનું કામ કુંભારનું છે, પણ માટીના જગતની માટીના પિંડમાંથી જીવ બનાવવાનું કામ મારા ઠાકોરનું છે, મારા વિઠ્ઠલનું છે. અમે તો આ માટીના રમકડા બનાવીએ, પણ તું તો એવી માટીના રમકડા બનાવીને આ ધરતી ઉપર મૂકે છે ને, એ રમકડા બનાવનારો કુંભાર તું છે. આ માટીના રમકડા બનાવનારો આ ભગત ગોરો કુંભાર છે, અને એક માટીના રમકડા જગતમાં રમતા મૂકનારો તું પણ કુંભાર છે. ભગવાન, આજે તારા ભજનમાં ને ભજનમાં દેહનું ભાન ન રહ્યું ને મારા પગ નીચે મારા ખુદનું માટીનું રમકડું મારા પગ નીચે ચગદાઈ ગયું. અને હે વિઠ્ઠલ, હે પ્રભુ, હે નાથ, હે ઈશ્વર, જો આજ આ માટીમાંથી વળી પાછું તું રમકડું મને બનાવીને પાછું નહીં આપે તો કાલ હવારે જગતમાં કોઈ તારું નામ નહીં લે, કોઈ તારું સ્મરણ નહીં કરે, કોઈ તારો ભરોસો નહીં કરે. આ જે માટીમાં મારું રમકડું આમ ચગદાઈ ગયું છે, એ માટીમાંથી જ તું વળી પાછું એ રમકડું બનાવીને મને અર્પણ કર. આમ જ્યાં વિઠ્ઠલને પ્રાર્થના કરી, પત્ની તો માથા પછાડે છે. અરે ધૂળ પડી તમારી ભક્તિમાં. ભક્તિની મર્યાદા આમ પાગલપન, આવું પાગલપન હોઈ શકે? બાળકને ખૂંદી નાખ્યો, ખબર ન પડી. વિઠ્ઠલ 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 માથા પછાડે છે. અને ભગત ગોરા કુંભારની આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. પ્રભુને પ્રાર્થના કરે છે. ભગવાને પ્રાર્થના સાંભળી, કારણ કે ભક્તના હૃદયમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નીકળેલા શબ્દ મારા પ્રભુ સુધી ચોક્કસ પહોંચે છે.
પ્રાર્થનામાં બળ હોવું જોઈએ, પ્રાર્થનામાં ધીરજ હોવી જોઈએ, અને પ્રાર્થનામાં એક શ્રદ્ધા અને વિશ્વાસ જો ભળી જાય તો પ્રાર્થના પ્રભુના દરબાર સુધી ચોક્કસ પહોંચી જાય છે. ભગવાને ગોરા કુંભારની પ્રાર્થના સાંભળી અને જે પગથી કચડાયેલી માટીમાં પુત્ર કચડાયો હતો એ માટીને વળી પાછી મારા ઠાકોરે ભેળી કરી, અને ભેળી કરીને એમાંથી સુંદર મજાનું વળી પાછું એક રમકડું દીકરાના રૂપમાં વળી સર્જન કર્યું. કારણ કે પરમાત્મા તો જગતનો સર્જનહાર છે. અને માટીના પિંડમાંથી વળી પાછો સુંદર મજાનું બાળક બનાવ્યું. બાળક બનાવીને જ્યાં બાળકે બાળા શાબ કર્યો, માટીના કુંડમાં એક બાજુ પત્ની માથા પછાડે, એક બાજુ આંખની અશ્રુ દ્વારા પ્રાર્થના કરી રહેલા એવા ગોરા કુંભાર પતિ અને પત્નીની આ દશા ભગવાન વિઠ્ઠલનાથે જોઈ, અને ભગવાન વિઠ્ઠલનાથજી આ ભક્તિથી પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા મારા ઠાકુરે વળી પાછી માટીના કુંડમાં એક રડતું બાળક જ્યાં સર્જન કર્યું, અને જ્યાં ફરી પાછું બાળકનું સર્જન કરીને બાળક રડવા લાગ્યું. માથા પછાડથી સ્ત્રીએ પોતાના બાળકનો અવાજ સાંભળ્યો, અને અવાજ સાંભળ્યો જ્યાં ધ્યાન ગયું ત્યાં તો માટીના કુંડમાં પોતાના લાલને રમતો જોયો, પોતાના દીકરાને રમતો જોયો. અને દીકરાને રમતો જોયો અને ફૂલ જેવા દીકરાને માટીના કુંડમાંથી તેડી લીધો. તેડીને પોતાના હૃદય સાથો ચાંપ્યો. ગોરા કુંભારે જોયું આ જગતના નાથે વળી પાછું આ માટીમાં ચગદાયેલા રમકડાને વળી પાછું સજીવન કર્યું છે. પોતાની પત્નીને એનો બાળક મળી ગયો. પોતાના બાળકનો બાળા શાદ રડવાનો અવાજ સંભળાયો, અને જ્યાં રડવાનો અવાજ સાંભળ્યો અને ફરી ગોરા કુંભારે વળી પાછી આંખ બંધ કરી છે. આંખ બંધ કરીને વળી પાછી ઠાકોરનો આભાર માને. હે પ્રભુ, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. ગોરા કુંભાર નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, અને ગોરા કુંભારની સાથે સાથે એના પત્ની પણ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. માજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, હરે હો માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. હો માજા વિઠ્ઠલ પાંડુરંગા. મેરે ભાઈ બહેન, ગોરા કુંભાર પણ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, પત્ની એની સાથે ગાવા લાગ્યા, માંજા વિઠ્ઠલ, માંજા વિઠ્ઠલ, માંજા વિઠ્ઠલ. આ ભક્તિ ક્યાંની છે? તો કે આ ભક્તિ મહારાષ્ટ્રની છે, કે જ્યાં માટીમાં ચગદાયેલા પુત્ર વળી પાછા સજીવન થાય, અને વળી આ ફૂલ જેવું બાળક પ્રભુના હાથમાં અર્પણ કરે, પ્રભુ એના હાથમાં, ભક્તના હાથમાં અર્પણ કરે. એવું આ સુંદર મજાની પ્રભુની લીલા છે મેરે ભાઈ. તો ભક્તિ કહે છે, ભક્તિ દેવી કહે છે, સાંભળો હે દેવર્ષિ, હું જ્યારે મહારાષ્ટ્રમાં આવી તો હું પણ યુવાન હતી. કારણ કે મહારાષ્ટ્રની ભૂમિ એવા ભક્તોની ભૂમિ છે, એવા સંતોની ભૂમિ છે, એવા વૈરાગ્યવાન પુરુષો, એવા જ્ઞાનીજનોની ભૂમિ છે. અને પછી ભક્તિ કહે કે ગુર્જર દેશે જીર્ણા. હું જ્યારે ગુજરાતમાં આવી તો મારી શક્તિ હણાઈ ગઈ. કારણ કે ગુજરાતમાં કેવું છે તો કે ભક્તિ થોડી દેખાડો જાજો, માળા બે કરે પણ આખો દી આમ એવી આમ ગૌમુખી આમ માળા બે જ કરે પણ ગૌમુખી આખો દી આમ. મેરી ભાઈ, ગુજરાતમાં ભક્તિ થોડી અને દેખાવ જાજો છે. અથવા તો ગુજરાતમાં ભક્તિ દેવી એમ કહે છે, ગુર્જર ધરામાં હું જ્યારે આવી અને હું જીર્ણ થઈ ગઈ, એનો અર્થ કે ભક્તિ કહે છે કે ગુજરાતમાં હું જ્યારે આવી
તો હું વૃદ્ધ થઈ ગઈ. અને ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઈ ગઈ એનો અર્થ સંતો બતાવે છે મેરી ભાઈ. ગુજરાતની ભક્તિ કેવી છે તો કે વૃદ્ધ છે. વૃદ્ધ એટલે વૃદ્ધાવસ્થા એટલે કેવી અવસ્થા? તો વિદ્વાનો કહે છે શરીરની ક્ષીણતા પણ અનુભવની પીઢતા, એ અવસ્થાનું નામ જ છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા આવે પછી કદાચ માણસનું શરીર ક્ષીણ થઈ જાય. આપણી શરીરની જે શક્તિ, કાર્ય કરવાની જે શક્તિ હોય કદાચ ઓછી થઈ જાય. પછી આપણે બહુ ચાલી ન શકીએ, બહુ ખાઈ ન શકીએ, બહુ ઊંઘી ન શકીએ, બહુ બોલી ન શકીએ, બહુ બેસી ન શકીએ. શરીર ક્ષીણ થઈ જાય વૃદ્ધાવસ્થા આવે ત્યારે. પણ વૃદ્ધાવસ્થાની અવસ્થા કેવી છે તો કે આખા જીવનના ખારા, મીઠા, મોડા, તીખા, કડવા જેટલા પણ જીવનના અનુભવ છે, આ અનુભવની પીઢ અવસ્થા, એનું નામ જ છે વૃદ્ધાવસ્થા. એટલે જીવનની પીઢાવસ્થા, એનું નામ વૃદ્ધાવસ્થા. એટલે અમે કથાના માધ્યમથી કાયમ કહીએ છીએ કે ઘરની અંદર વડીલો હોય તો આજની યુવાન પેઢીને અમે કાયમ કહીએ છીએ કે ઘરના વડીલોની પાસે થોડીક વાર જઈને બેસવું અને એની સાથે થોડીક ચર્ચાઓ કરવી. આપણને એમ થાય કે આપણા વડીલોને આ કોમ્પ્યુટર યુગની શું ખબર પડે, આપણને એમ થાય. પણ આપણે કોમ્પ્યુટર સામે રાખવું પડે છે, લેપટોપ સામે રાખવું પડે છે. આપણા વડીલોનો તો માઇન્ડ છે ને એ સ્વયં જ લેપટોપ હતું, એને બીજું લેપટોપ રાખવાની જરૂર જ નહોતી. જીવનનો અનુભવ જ એટલો હોય. એની પાસે બેસીએ, એની હારે થોડીક વાતોને વાગોળીએ અને વાતોને વાગોળતા કદાચ એકાદો એવો વિચાર મળી જશે. આ વિચાર મારાને તમારા જીવતરની ઘણી સમસ્યાઓનું ઉકેલ એમાંથી પ્રાપ્ત થઈ જશે. મારાને તમારા જીવનના ઘણા તાળા ઉઘડી જાય એવો વિચાર આપણને આપણા ઘરના વડીલોની પાસેથી મળે. એટલે વડીલોની પાસે જઈને બેસવું. અને જેના ઘરમાં વડીલો હોય ને એને માનવું કે અમે ભાગ્યશાળી છીએ, કે અમે વડીલો, અમારા ઘરમાં વડીલો છે, અને એની જાતને ભાગ્યશાળી માને. પણ હવે યુગ એવો આવ્યો છે ને કે આજના યુવાનોને, યુવતીઓને ને યુવાનોને, યુવાન ભાઈ બહેનોને ઘરમાં વડીલો ગમતા નથી. શું કામે ગમતા નથી? તો કે આખો દી ટક 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 કર્યા એવી ફરિયાદ કરે. માવતર જાય ને પછી એવી ફરિયાદ કરે, અમારા બા આમ બધું સારું પણ આખો દી ટોક ટોક. યુવાનો એના મિત્રોને ફરિયાદ કરે કે એમ અમારા બાપાનો સ્વભાવ સારો પણ આખો દી ટોયકા ટોયક બહુ થાય, આમ ન કરાય ને આમ ન કરાય, આમ. એટલે વડીલો અડખામણા થઈ ગયા છે. પણ આવી ફરિયાદ કરનારા યુવાન ભાઈ બહેનોને અમે વ્યાસપીઠ ઉપરથી એટલું કહીએ છીએ કે આ જગતનો એક નિયમ છે કે જ્યાં સુધી કોઈ પથ્થર હોય, આ જગતમાં કેવલ અને કેવલ પડેલો પથ્થર ક્યાંય હોય તો એ પડેલા પથ્થરને કોઈ માથું ટેકવતું નથી. નકર પથ્થર જ છે પણ એને કોઈ માથું ન ટેકે. પણ એ જ પથ્થર ઉપર જ્યારે ટાકણાને હથોડી રૂપી જ્યારે ટક 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 પડે અને ટક ટક ટકોરાવ પડે અને પછી એ પથ્થરમાંથી શું બને? કોક તો બોલો, મૂર્તિ બને. અને મૂર્તિને જગતના ચોકમાં સ્થાપના કરો પછી શું બને? તો કે આખું જગત એને માથું ઝુકાવે. આખું જગત એને માથું શું કામે ઝુકાવે છે? તો કે પથ્થરમાંથી મૂર્તિ થતા એને ઘણા ટાકણાને સહન કરવા પડ્યા છે. અને આ જગતમાં જે ટાકણાને સહન કરે એ જ પથ્થરમાંથી મૂર્તિ થાય, અને જે મૂર્તિ થાય એને જગત માથું ટેકવે છે. એટલે ટક ટકથી બહુ હેરાન ન થવું, એને એમ માનવું કે આપણી મૂર્તિ ઘડાય છે. મૂર્તિનું ઘડતર થાય છે, અને મૂર્તિ ઘડાશે તો જગતમાં કાલ હવારે કોક પગે લાગશે. કાલ હવારે જગત, આપણે પગે લગાડવાની વાત નથી, પણ જગતમાં મૂલ્ય તો થશે. પથ્થરનું મૂલ્ય નથી, પથ્થરમાંથી મૂર્તિ ઘડાય પછી એનું મૂલ્ય છે મેરે ભાઈ. એટલે મનમાં ક્યારે એવો અફસોસ ન કરો કે ઘરમાં આખો દી આ ટક ટક નહીં થાય. તો યાદ રાખજો
પથ્થરમાંથી મૂર્તિનું સર્જન નહીં થાય, અને મૂર્તિ નહીં બનીએ તો જગતમાં કિંમત નહીં થાય. એટલે જેને જગતમાં કિંમત જેની થાય એવી હોય તો એને થોડાક ટાંકણા તો સહન કરવા જ પડે. અને એક વાત એ પણ યાદ રાખજો, આ જગતમાં કોઈને કંઈ કહેવાનો સમય નથી. મને ને તમને જો કોઈ ટક કરી અને મારું ને તમારું કોઈ ઘડતર કરતું હોય તો માનજો કે એ આપણા હશે, એ પરાયા નહીં હોય, એ આપણા હશે. અને જે આપણા હશે ને એ જ મને ને તમને ટકોરા મારશે. એને ખબર છે કે હું ટકોરા મારીશ તો આમાંથી એક મૂર્તિનું સર્જન થશે. એટલા માટે આપણા વડીલો કદાચ આપણને આ ટક કરી અને ટકોરા મારે છે. એવા વડીલોની પાસે જઈને કોક દેખ બેસજો, થોડીક એની હારે ચર્ચાઓ કરજો. મારા ને તમારા જીવનના ઘણા તાળા ઉઘડી જશે બાપ. એવી એમાં તાકાત છે. એમની સાથે બેસવામાં, સત્સંગ કરવામાં એવો ફાયદો છે. એટલે જેને ઘરમાં વડીલો મળ્યા હોય એને એમ માનવું કે આપણે ભાગ્યશાળી છે, કે આપણા ઘરની અંદર એક મૂર્તિકાર છે. અને મૂર્તિકારને ખબર છે કે આટલા ટકોરા હું આને મારીશ એટલે એમાંથી મૂર્તિ બની જશે. મૂર્તિકારને પથ્થર નથી દેખાતો, એને પથ્થરમાં મૂર્તિ દેખાતી હોય છે. પણ એને ખબર છે કે આ વધારાનું જે લાગ્યું છે ને એને હમણાં જ દૂર કરી દઈશ, અને આ વધારાનું દૂર થશે એટલે એમાંથી એની મેળે મૂર્તિનું સર્જન થશે. અને એ શિલ્પીકારની જે નજર છે એનું નામ જ છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા એટલે પાકટ અવસ્થા. જીવનના એવા અનુભવ લઈને બેઠા હોય છે. આપણામાં એક કહેવત હતી કે ગલઢા ગાડા પાછા વાળે. આ કહેવત પડી કેમ હશે? તો વિદ્વાનું દ્રષ્ટાંત કહે છે કે એક વખત એક છોકરાનું નક્કી થયું, અને પછી જાન જવાની તૈયારી. એટલે જાનૈયા માંડવિયા પક્ષ જે હતો એણે વરરાજા પક્ષ સાથે એક શરત રાખી કે તમે જાન લઈને આવો એની સામે વાંધો નહીં, પણ અમારો એક નિયમ છે, અમારી દીકરી તો જ મંડપમાં આવશે કે તમારી જાનમાં 25 વર્ષથી ઉપરની ઉંમરનો કોઈ હોવું ન જોઈએ. અને શરત રાખી. એટલે ઓલાઓને એમ થયું માન મેળ પડ્યો છે, કોઈરું 25 વર્ષના જવું. દાદાને મામાને કાકાને બધાને કીધું તમે ઘરે રહેજો, આપણે રિસેપ્શન રાખશું. આ રિસેપ્શન પછી આવ્યું. જે જાનમાં ના ગયા હોય ને સીધા લાડવા ખાય. વાતાવરણ લગ્ન જેવું જ હોય. આ રિસેપ્શન એટલે કીધું કંઈ વાંધો નહીં, 25 વર્ષથી ઉપરના કોઈ નહીં. પણ દીકરાનું વરરાજાનો મામા હતા ને એણે હટ કરી, નહીં મારે તો જવું જ છે. ઓલા પણ મામા આ વાતે ગાતે જાન પાછી આવશે, રહેવા દો, ઘરે રહ્યો. મામીને કીધું તમે સમજાવો. મામી કે હવે આજ નહીં મારું માને, નકર તો માની જાય. પણ આજ હવે કદાચ મામાએ હટ કરી, મારે જવું છે ને જવું છે. દાદા મામાની ઉંમર મોટી, 60, 65, 70 વર્ષની ઉંમર. મામાએ હટ કરી. છોકરાએ કીધું કાંઈ વાંધો નહીં, બહુ હટ કરે છે તો લઈ લ્યો, પણ એને પીપમાં હંતાડી દો. એટલે પીપ લીધો, એમાં મામાને હંતાડી દીધા. અને જાન ગઈ પરણવા ગઈ. એ વાતે ગાતે તોરણે આવીને, તોરણે આવ્યા પછી વળી પાછા કન્યાના બાપાએ કીધું ભાઈ 25 વર્ષથી મોટી ઉંમરનું કોઈ નથી ને? એકવાર પાકું કર્યું કે નાના જોઈ લો, આ બધા 25 વર્ષના, એનાથી મોટું કોઈ નથી. કન્યાનો બાપ કે હવે બરાબર, પણ હજી એક શરત છે અમારી. બોલે શું? તો કે અમારી દીકરી મંડપમાં તો ત્યારે જ આવશે કે જ્યારે અમારા ગામના પાદરમાં વહેતી જે નદી છે એને જો તમે ઘીથી ભરી દો તો અમારી દીકરી મંડપમાં આવશે. હવે આ ગૂગલમાં બધા જોવાની આવતો બીજું શું કરી શકે? ગૂગલમાં સર્ચ કરી શકે. ગૂગલમાં સર્ચ કર્યું, પણ નદીને ઘીથી કેમ ભરવી એ તો એ બતાવે નહીં ને. એમાં બીજું ઘણું બતાવ્યું, પણ હા ક્યાંય મેળ આવ્યો નહીં. પરસેવો વળી ગયો. એટલે ઓલા કન્યા પક્ષવાળાએ કીધું કે હવે જલ્દી કયો, ભરી હગા હે ઘીથી, નકર પાછા. એટલે ઓલા બિચારા નિરાશ થઈ ગયા. જે ડિસ્કો કરતા કરતા હતો આજ મેરે યાર કી શાદી હે, એ બધા બિચારા રાજીનામા દઈને પાછા અને ઉપડા પાછા. અને જે આ બધા પાછા આવ્યા, પાછા આવીને હવના ગાડામાં હવ બેહવા જતા હતા, પીપમાંથી મામા બહાર આવ્યા. મામાએ કીધું કેમ બધા મૂંઝાઈ ગયા? ભાણાભાઈ કેમ આમ એકલા પાછા આવ્યા? તમે તો બહુ હરખથી આમ વરઘોડે ચડ્યા હતા. એટલે ભાણાભાઈએ કીધું ભાઈ હવે કન્યા પક્ષવાળા છેલ્લી શરત રાખી છે કે અમારા પાદરમાં નીકળતી જે નદી છે એને જો તમે ઘીથી ભરી દો તો કન્યા મંડપમાં આવે. હવે આ શક્ય? ઘીથી નદી ભરવી કેમ સંભવી શકે?
એટલે મામાએ કીધું પરણવું જ છે. ઓલો કે હાટું તો અહીં સુધી આવ્યા હતા, બીજાને મૂકીને બધાને પરણમાં તો આવ્યા હતા. આ તલવાર જુઓ ને ભલે ધાર વિનાની પણ છે ખરા, પરણવા જ આવ્યા છે. એટલે ત્યારે મામાએ કીધું કે એક કામ કરો, તમે પાછા જાઓ. અને પાછા ગયા. મામાએ બધાને સમજાવીને જુવાનિયાઓને મોકલા. જુવાનિયાઓ પાછા આવ્યા, વળી પાછા બેન્ડ પાર્ટી વાગીને વળી પાછા ડિસ્કો કરતા કરતા અને આવ્યા ને કન્યાના બાપને મંડપની વચ્ચે વરરાજાએ કીધું કે આ તમારી શરત અમને મંજૂર છે. તમે કહેશો તમારા ગામની પાદરની નદી જે છે એને ઘીથી ભરવા અમે રાજી છીએ, તૈયાર છીએ, સ્ટોક આવી ગયો છે. તા તો કન્યાના બાપને એમ થયું કે આખી નદીને ઘીથી ભરતે છે. એટલે વરરાજાએ જાનૈયા પક્ષ બધાએ આનંદ સાથે કીધું હા અમે એ જ નદી ઘીથી ભરી દઈશું. બોલે પાક્કું? બોલે હા સ્ટોક આવી ગયો છે. બોલે તો વાર શેની છે? એટલે ઓલા વરરાજા પક્ષવાળાએ કીધું કે વાર એટલી છે, તમે જે નદીની વાત કરો છો કે તમારા ગામના પાદરમાં જે નદી વહે છે એ નદીને અમારે ઘીથી ભરવાની છે, બરાબર? બોલે હા. તો જ કન્યા મંડપમાં આવે? બોલે હા. તો એક કામ કરો, અમે ઘીથી ભરવા રાજી છીએ, પણ પેલા તમે એને ખાલી તો કરી દો. આ વિચાર મામાએ આપ્યો હતો. ભરી દઈએ, હમણાં જ ઘીથી ભરી દઈએ, પણ ખાલી થાય તો? હવે ભરેલી નદી ખાલી કોઈ દી થાય ને, એ ખાલી થાય નહીં તો ઘીથી કોઈ દી. મેરે ભાઈ એટલે કીધું કે જાનને પાછી ગાડા પાછા કોણ વાળે? તો કે ગલઢા ગાડા પાછા વળે, નકર તો પૈણા વિનાના પાછા આવત. પણ આ વડીલ છે ને એણે યુક્તિ બતાવી કે એને પેલા એમ કહો કે અમે ઘીથી નદી ભરવા તૈયાર છે, પણ એને ખાલી તો કરી દો પેલા. હવે નદી ખાલી તો કેમ થાય બા? એટલે કીધું છે મેરે ભાઈ બહેન, આ અવસ્થા એ બહુ પાકટ અવસ્થા છે અને જીવનના કંઈક તાળા ખુલી જાય એવી આ અવસ્થા છે જેનું નામ છે વૃદ્ધાવસ્થા. અનુભવની પીઢતા એટલે વૃદ્ધાવસ્થા. અનુભવની જ્યાં પીઢતા છે એને ખબર છે સારા નરસા કડવા મીઠા જીવનના કેટલાય અનુભવોને જીવનમાં જે સંગ્રહીને બેઠા છે એનું નામ છે વડીલ. એટલે કોઈક વડીલોની પાસે બેસજો, એને પૂછજો, એની પાસેથી જાણજો અને યાદ રાખજો આપણા વડીલોના હૃદયમાં આપણી સંસ્કૃતિ છે, એની પાસે આપણો ધર્મ છે, આપણી નીતિ છે, આપણી સંસ્કૃતિ છે, એ આપણા વડીલોની પાસે સચવાણી છે. એટલે વડીલોથી કિનારો ન કરતા વડીલોના સંગમાં રહેજો બાપ, એનાથી બહુ જીવનમાં ફાયદા થશે. કારણ કે આ અવસ્થા એવી છે. બાકી તો કવિઓએ વૃદ્ધાવસ્થા વિશે એવું લખ્યું છે મેરે ભાઈ, સંદેશા आ गया यम का चलन की कर तैयारियां, संदेशा आ गया यम का चलन की कर तैयारियां. चलन की कर बाल सिर के हुए धोले, सफेद आँख पर छाई, बाल सिर के हुए धोले, सफेद आँख पर छाई, सफेदी आँख पर छाई, श्रवण से सुन पड़े ऊंचा, श्रवण से सुन पड़े ऊंचा, के दात बिना बिजारी है. संदेशा आ गया यम का चलन की कर तैयारियां, चलन की कर तैयारियां, चलन की कर तैयारियां.
तो के बाल सिर के हुए धोले सफेदी आंख पर छाई श्रवण से सुन पड़े ऊंचा के दांत हिलना भी जाए आ धीरे 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 पछी आ आपणो बंगलो होय ने धीरे धीरे पछी वाटा उठी मांगे एनु नाम वृद्धावस्था बाल सिर के हुए धोले सफेदी आंख पर छाई मेरे भाई बहन पण वृद्धावस्था એટલે પ્રભુના દરબારમાં જવાનું છેલ્લું સ્ટેપ એટલે વૃદ્ધાવસ્થા પણ જીવનની પાકટ અવસ્થા એનું નામ છે વૃદ્ધાવસ્થા ભક્તિ દેવી કહે છે દેવર્ષિ નારદને હે દેવર્ષિ ગુર્જર ક્ષેત્રે જીર્ણાહ હું જ્યારે ગુજરાતમાં આવી ગુજરાત પ્રદેશમાં જેવી આવી એટલે હું જીર્ણ થઈ ગઈ હું વૃદ્ધ થઈ ગઈ અને મારા બે સંતાનો પણ અકાળે વૃદ્ધ થઈ ગયા ઉંમર નહોતી અને વૃદ્ધ થઈ ગયા ઘણીવાર એવું બને કે માણસની ઉંમર ન હોય પણ એનો વ્યવહાર વૃદ્ધ જેવો હોય અને ઘણીવાર એવું બને કે માણસ વૃદ્ધ હોય અને છતાંય એનો વ્યવહાર એકદમ યુવાનોને શરમાવે એવો હોય આ દેશના મહાત્મા મહાપુરુષ મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે મીઠાનો સત્યાગ્રહ કરવા જતા હતા દાંડીથી કૂચ લઈને જતા હતા ત્યારે એટલી ઝડપથી ચાલતા હતા કે વિદેશના ગોરા તંદુરસ્ત પત્રકારો ગાંધીજી હાલતા હતા અને આ લોકો દોડતા હતા તોય ગાંધીજીને પહોંચી નહોતા શકતા ત્યારે આપણને એમ થાય કે આમાં યુવાન કોણ છે ગાંધી યુવાન છે કે આ ગોરા લોકો યુવાન છે વિદેશ લોકો વહેલા થાકી જાય ઉંમર ન હોય ને થાકી જાય એ યુવાનીની વૃદ્ધાવસ્થા છે તો બે બાળકો પણ અકાળે વૃદ્ધ થઈ ગયા ભક્તિ કહે છે કારણ કે ગુજરાતમાં ભક્તિ કેવી છે તો કે પીઢ થયેલી ભક્તિ છે ગુજરાતની ભક્તિ કોઈ સામાન્ય નથી અહીંની ભક્તિ દેવી એમ કહે છે ગુર્જર દેશે જીર્ણ ભલે એનું શરીર ક્ષીણ થયું હોય પણ અનુભવની પીઢ અવસ્થા છે આ દેશમાં ગુજરાતની એટલે ગુજરાતની અંદર જોજો તમે વિશ્વનો કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મ ગુજરાતની અંદર ચાલશે ગુજરાતમાં છે બીજા રાજ્યોમાં અમુક સંપ્રદાય અમુક ધર્મો હોય ન હોય પણ ગુજરાતમાં દરેક સંપ્રદાય દરેક ધર્મ તમને મળશે કારણ કે ગુજરાતની ભક્તિ એ પાકટ ભક્તિ છે અને આ ધરા ઉપર કેવા ભક્તો થયા મેરી ભાઈ આ જે ભૂમિમાં આપણે બેઠા છીએ એ ભૂમિમાં એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર વાર નહીં પણ 52 વાર કૃષ્ણ ભગવાન દ્વારિકાપતિ નરસિંહ મહેતાના કામ કરવા માટે આવ્યો આ જુનાગઢની ભૂમિ છે ગુજરાતની ભૂમિ છે આ એ જ સૌરાષ્ટ્ર ને ગુજરાતની ભૂમિ છે કે જ્યાં આપણો 4 વર્ષનો બાળક 14 ભુવનના નાથની સામે જોઈને એમ કે હે ભગવાન ભાગુ તો મારી ભૌમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર 4-5 વર્ષનો ચેલૈયો 14 ભુવનના નાથને એમ કે મારાથી ભાગી ન શકાય તો અમારા ધર્મની મર્યાદા લાગે ખંડાઈ જાવ તો મજબૂર છે ખંડાઈ જાવ તો મને કોઈ વાત નથી રાજી છું પણ ભાગી ન શકાય એવી ભક્તિ આપણા સૌરાષ્ટ્ર એનાથી આગળ વાત કરો તો એક જોગીના વેશમાં જગદીશ જ્યારે ભક્તની પરીક્ષા લેવા માટે આવે અને વીરપુરના પાદરમાં જલારામને કહે કે હે જલારામ સામગ્રી તો ઘણી છે પણ સામગ્રીને સિદ્ધ કરે એવા ભંડારી ઘટે છે સાધુની ભાષામાં જે રસોઈ બનાવીને એને ભંડારી કહેવાય ભંડારી ઘટે છે અને બાજુમાં ઊભેલી આટકોટની દીકરી વીરબાઈમાં આટકોટના હતા એ આટકોટની દીકરીનો હાથ જલારામ બાપા પકડે અને હાથ ઝાલી અને હરિના હાથમાં સોંપતા એમ કે આજ સુધી એણે મારા રોટલા ઘડ્યા છે આજથી હવે તમારા રોટલા ઘડશે આનાથી મોટી ભક્તિ જગતમાં બીજે ક્યાં અને વીરબાઈ માનું કેવું સૌભાગ્ય કે જેનો હાથ પતિએ પોતાના સ્વામીએ જેનો હાથ હરિના હાથમાં હાથો હાથ આપી દીધો કન્યાનો હાથ વરના હાથમાં તો હસ્ત મેળાપના સમયે હરેક માવતર સોંપે છે આજ પછી આ મારા આંખના રતનનું મારા હૃદયના પ્રેમનું આ પ્રતીક હું તમારા હાથમાં સોંપું છું હવે આની રક્ષાની જવાબદારી તમારી છે પણ વિચાર તો કરો જલારામ બાપાની ભક્તિ કેવી દિવ્ય હશે અને એના કરતાં અમારી વીરબાઈ માની ભક્તિ કેવી દિવ્ય હશે કે એણે એક પણ પ્રશ્ન ન કર્યો જલારામ બાપાએ હાથ લઈને હરિના હાથમાં હોપ્યો
એટલે જલારામ બાપાને પ્રણામ કરીને કીધું કે બાપ, હું આના રોટલા જેમ તમારા ઘડતી હતી એમાં સાધુ પુરુષના રોટલા ઘડીશ. અને પરીક્ષા લેવા આવનારા ભગવાનની પરીક્ષા થઈ ગઈ અને વીરપુરના પાદરને ભગવાન ઓળંગી ન શક્યા, ત્યાંથી આગળ ન નીકળી શક્યા. હો, અને વીરપુરના પાદરમાં હજી તો પહોંચ્યા ને એટલે જોડી અને ધોકો પોતાના હાથમાં હતો, વીરબાઈ માના હાથમાં સોંપીને કીધું કે માં ઊભી રે, હું હમણાં ગયો ને હમણાં આવ્યો. તે દીનો ભગવાન ગયો એ પછી પાછું આવવાની આ ભૂમિ ઉપર હિંમત ન કરી, એવી આપણી સૌરાષ્ટ્રની ભક્તિ છે. એટલે તો આ દેશના સંતોને કહેવું પડે છે કે હાલ મનવા તને રામ બતાઉં, હાલ મનવા તને રામ બતાઉં. વીરપુર જાઉં કે સત્તાધાર જાઉં, વીરપુર જાઉં સત્તાધાર જાઉં. હાલ મનવા રામ બતાઉં. એ હાલ મનવા તને રામ બતાઉં. અરે હાલ મનવા રામ બતાઉં. એ હાલ મનવા તને રામ બતાઉં. એ જલારામ વસે છે વીરપુરમાં, જળ જમના વહે છે ભરપુરમાં. રામ વસે છે વીરપુરમાં, ગંગા જમુના વહે છે ભરપૂરમાં. જલારામ વસે છે વીરપુરમાં, જળ જમના વહે છે ભરપુરમાં. ગંગા યમુના વહે ભરપૂરમાં. એવા અન્નના ભંડાર જેનો આવે ના પાર, એવા યજ્ઞના ભંડાર જેનો આવે ન પાર. એવા અન્નના ભંડાર જેનો આવે ના પાર, એવા યજ્ઞના ભંડાર જેનો આવે ન પાર. જોડી ભૂકો બતાવું હાલ મનવા રામ બતાવું. એ હાલ મનવા તને રામ બતાઉં. વીરપુર જાઉં કે સત્તાધાર જાઉં, પૂર જાઉં કે સત્તાધાર જાઉં. હાલ મનવા રામ બતાવું. એ હાલ મનવા તને રામ બતાઉં. એ હાલ મનવા રામ બતાવું. એ હાલ મનવા તને રામ બતાઉં. છેલ્લૈયા જેવા દીકરાના દાન દઈ દે, વીરબાઈમાં જેવી પત્નીના જે દાન કરી દે, આનાથી પાકેલી ભક્તિ જગતમાં બીજી કઈ હોઈ શકે? આ પાકટ ભક્તિનું ચિહ્ન છે મેરે ભાઈ. એટલે ભક્તિ દેવી એમ કહે, ગુર્જર ધરે ગુજરાતમાં હું જ્યારે આવી ત્યારે હું જીર્ણ થઈ ગઈ, હું વૃદ્ધ થઈ ગઈ. એનો અર્થ આપણા ગુજરાતની ભક્તિ એવી પાકેલી ભક્તિ છે, એવી પાકટ ભક્તિ છે. અને એટલે તો 14 ભુવનના નાથ ભગવાન કૃષ્ણને પણ મેરે ભાઈ બહેન આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પોતાની પાવન દ્વારિકાપુરી નગર વસાવવાની ઈચ્છા જાગી છે. આ ભૂમિ ઉપર એમની ઈચ્છા જાગી છે. અને આપણો આ ગિરનાર છે ને મેરી ભાઈ બહેન, આ બલરામના સસરા છે.
કારણ કે રેવતાચલની પુત્રી રેવતી હતી અને ત્યારે પર્વતોને પાંખો હતી, પર્વતો ઉડતા હતા. પણ પછી પર્વતો પાંખ વિનાના થયા એટલે સ્થિર બન્યા. એટલે આ ગિરનાર છે ને એ રેવતાચલ, એનું શાસ્ત્રોક્ત નામ રેવતાચલ છે અને એની પુત્રી હતી રેવતી અને રેવતીનો વિવાહ બલરામજીની સાથે થયું હતું. આપણે ગિરનાર પ્રદેશમાં છે. આ ભૂમિ એવી પવિત્ર છે મેરે ભાઈ બહેન. આ ગિરનારની ભૂમિમાં રામદેવજી મહારાજ પણ આવી ગયા છે. સ્વયં પ્રભુના પગલા, ભગવાન સ્વામિનારાયણના પગલા, નારાયણ ધરે સ્વયં ભગવાને જ્યાં સ્નાન કર્યું છે આ ગિરનારની પવિત્ર ભૂમિ, વિહાર કર્યો છે સંતોએ, મહાપુરુષોએ આ ભૂમિ ઉપર. ભગવાન કૃષ્ણ પણ આ ભૂમિ ઉપર આવ્યા છે. મુચકુંદ ગુફા તમે જુઓ, દામોકુંડની ઉપર મુચકુંદ ગુફા છે. ભગવાન કૃષ્ણે મહારાજા મુચકુંદને નિમિત્ત બનાવી અને જ્યાં કાલ નેમીને મરાવી નાખ્યો છે એ મુચકુંદ ગુફા. આ પવિત્ર ભૂમિ આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ એવી શુદ્ધ, એવી સાત્વિક અને પવિત્ર છે. ભક્તિ દેવર્ષિ નારદને કહે છે, હે દેવર્ષિ, હું જ્યારે ગુજરાતમાં આવી તો વૃદ્ધ થઈ ગઈ, મારા બે સંતો પણ વૃદ્ધ થયા છે. વૃદ્ધ એટલે પાકટ અવસ્થા. આ મેણું નથી, યાદ રાખજો. આ સર્વોચ્ચ અવસ્થા છે ભક્તિની મેરે ભાઈ. અને પછી ભક્તિ દેવર્ષિ નારદને કહે છે કે હું ધીરે ધીરે આ મારા બે પુત્રોને લઈ આ યમુનાના કિનારે આવી. યમુનાનો કિનારો એ ભક્તિનો કિનારો છે અને આ કિનારા ઉપર આવી તો મને મારું યૌવન પાછું મળ્યું, કારણ કે હું ભક્તિ સ્વરૂપ છું. પણ મારા બે પુત્રો જેનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય, આ બંનેની દશા હજી એવી ને એવી છે. માટે મારી વિનંતી છે તમે એના ઉદ્ધારનું પ્રયોજન કરો. દેવર્ષિ નારદે હાથમાં જળ લીધું, વેદોના મંત્રોનું સ્મરણ કર્યું અને વેદ મંત્રોચ્ચાર કરી અને પવિત્ર જળ જ્યારે ભક્તિ દેવીના અકાળે વૃદ્ધ બનેલા એવા બે સંતાનો ઉપર છાંટ્યું. થોડીક વાર થઈ બંને ભાનમાં આવ્યા, સચેતન અવસ્થામાં આવ્યા, જાગૃત થયા. પણ થોડી વાર થઈ તો વળી પાછા એ મૂર્છિત થઈ ગયા. જેમ આપણે ક્યાંક સત્સંગમાં જઈએ, કંઈક ધૂન ભજનમાં જઈએ, ઘડી બે ઘડી આપણને ભક્તિનો રંગ લાગી જાય. ભાઈઓ આભળવા માટે ક્યાંક જાય તો ઘડીક વાર વૈરાગ્ય આવી જાય. એવી વાતો કરતા હોય, તમને તો ખબર ન હોય આ લોકો કેવી વાતો. ત્યાં ઊભા ઊભા કહેતા કે ઓહો હો હો બળતાય વાર લાગી, આ એમ કરતાં કરતાં એવા વૈરાગની વાતો કરે અને ઉપાડ પાછો રામથી કરે. રામ હું લઈ ગયા, રાવણ હું લઈ ગયા, જુઓ તો ખરા ભળ ભળ. વળી પાછા બીજા ભાઈ બાજુમાં આવે, એ કે એ તો ભાઈ ગોયરુજી ભાગમાં હતું એ થયું, પણ બીડી છે. આટલી જ વાર હો વૈરાગ્ય ઉતર. ઓલો કે ઉતાવળમાં નીકળો, બીડી તો હતી પણ બાકહ રહી ગઈ. એ કે બાકહની હું જરૂર આ જોતો નથી. અને હળવે હળવે વાતું કરતાં કરતાં પાછા ત્યાં જઈને અને પછી લેરખ્યું મારતા મારતા વૈરાગની વાતું કરે. આ વૈરાગ્ય કેવો છે? તો કે આ વૈરાગ્ય ટકે નહીં એવો છે. આ વૈરાગ્ય કેવો છે? તો ક્ષણિક વૈરાગ્ય છે. ઘણી વાર આવે અને વળી ઘણી વાર, જેમ સમુદ્રની અંદર ભરતી આવે અને વળી અમાસ આવે તો વળી પાછી ઓટ આવે. આ ભક્તિનો પણ એવું છે મેરી ભાઈ. થોડી વાર માટે જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને થોડી વાર થઈ તો વળી પાછા મૂર્છિત થઈ ગયા. વળી એને જગાડવાની નારદજીને ચિંતા થઈ. એટલે શું કરે? એટલે નારદજી પરિભ્રમણ કરતા નીકળ્યા. પરિભ્રમણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. બદ્રિકાશ્રમમાં આવ્યા તો શૌનકાદિક ઋષિઓ સાથે મિલન થયું. શૌનકાદિક ઋષિઓએ કહ્યું જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનું કામ, ભક્તિને વળી એનું યૌવન આપવાનું કામ એ સ્વયં ભાગવત કરે છે. માટે હે દેવર્ષિ, તમે આ ત્રણેયને લઈ અને ગંગાના સપ્ત સ્ત્રોત ક્ષેત્રના આનંદવન ક્ષેત્રમાં આવજો, જ્યાં શૌનકાદિક ઋષિઓ કહે કે અમે ભાગવતની કથા ગાવાના છે. નારદજી રાજી થયા. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે ચર્ચા કરી. અને બીજી બાજુ શૌનકાદિક ઋષિઓ આનંદવન ક્ષેત્ર, હરિદ્વાર તીર્થ ક્ષેત્ર, જ્યાં ગંગાની જુદી જુદી 7 ધારા વહે છે, પવિત્ર તીર્થ ક્ષેત્રમાં આવી અને જ્યાં શૌનકાદિક ઋષિઓ અનેક ઋષિઓને આમંત્રિત કરી અને ઋષિઓની સભામાં ભાગવતજીની કથા ગાય છે. અને એ કથા સાંભળવા માટે સ્વયં દેવર્ષિ નારદ શ્રોતા બનીને બેઠા છે.
આ રસ તો ભાગ્યમાં હોય તો પીવા ચલે હો બા. આ હરિરસ છે અને આ હરિરસ તો ભાગ્યમાં ન હોય તો પીવા ન મળે, ચાખવા ન મળે. એવો આ હરિરસ છે બા. અને એવો હરિરસ આજની તારીખે પીવું એ અહોભાગ્ય છે. કારણ કે આજે બીજા રસ પીવાની ફેશન છે. 31 ડિસેમ્બર. પણ એ બીજા રસને છોડીને જેણે હરિરસનો આશ્રય કર્યો છે આ જગતમાં એનું કલ્યાણ થઈ જાય છે. કારણ આ રસનું મહાત્મય કેવું છે તો અમારા બહેનો બહુ ભાવથી કહે છે. અમારા સત્સંગ મંડળના બહેનો કહે છે બા કે રસને ધ્રુવ પ્રહલાદે રે રસ ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો. રસને અંબરીશે રુદિયા મારા રસને અંબરીશે રુદિયા મરાખ્યો. આંખ મારી ઉઘડે સીતારામ દેખું. માર્યું ગળે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ ઓ ધન્ય મારું જીવન કૃપાએ રામાયણની ગીતામાં અંતરની આપો. રામાયણ ગીતામાં અંતરની આંખો. હરિએ દીધી છે મને ઉડવાની મારા હરિએ માને ઉડવાની પાપો. ઓ મારા હરિએ માને ઉડવાની પાપો. આ રસ જેણે જેણે પીધો છે એને આ રસના માધુર્યની ખબર છે. જેણે હરિરસ કોઈ દી પીધો જ નથી, જેને ચાખ્યો જ નથી, એને આ રસનું આકર્ષણ કદાચ હોતું નથી બા. અને ભાગ્યહીન નર પાવત ના, યાદ રાખજો. અમારા વિદ્વાનો કહે છે કથામાં જઈને બેસવું એ ભાગ્યની વાત છે. જો ભાગ્યમાં ન હોય તો કથાના મંડપ તરફ આપણે જઈ શકતા જ નથી. કથા મંડપમાં જઈને બેસવું એ ભાગ્યની વાત છે. પણ કથા મંડપમાં જઈને બેઠા પછી જેદી કથા મારીને તમારી અંદર બેસી જાય તેદી માનજો કે આપણા અહોભાગ્ય છે. આપણે તો કથામાં જઈને બેસીએ જ, પણ જેદી કથા હૃદયમાં બેસી જાય તેદી આપણું અહોભાગ્ય છે. અને આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છે કે આ હરિરસ મારા ને તમારા હૃદયમાં સ્થિર બને. આ કથા આપણા હૃદયમાં આસન જમાવી જાય ને એટલા માટે થઈ અને મેરે ભાઈ બહેન આપણે અહીંયા બેઠા છે. આ પ્રભુનો રસ મારા ને તમારા જીવનમાં સ્થિર બની જાય એટલે આપણે બેઠા છીએ.
તો એ રસ જેણે જેણે જાણ્યો છે, જેણે જેણે પીધો છે, એને આ રસના માધુર્યની ખબર છે. તો ગંગાના પવિત્ર કિનારા ઉપર શૌનકાદિક ઋષિઓ આ કથાને ગાય છે. ભક્તિ, નારદ અને જ્ઞાન વૈરાગ્ય આ કથા રસનું પાન કરે છે. અને આ કથાને પીતા પીતા રસનું પાન કરતા કરતા શું બન્યું? તો કે આ કથા રસનું પાન કરતા કરતા શું અવસ્થા થઈ? તો કે કથા જ્યારે પૂર્ણ થઈ ત્યારે દેવર્ષિ નારદ આવ્યા, અનેક સંતો, ઋષિઓ, મહાપુરુષો પધાર્યા. અને એની સાથે સાથે વિદ્વજનો કહે છે કે સ્વયં સુખદેવજી પણ આવ્યા અને બધાએ ભાગવતનો જયકાર કર્યો. કારણ આ કથા સાંભળતા સાંભળતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જે અકાળે વૃદ્ધ થયા હતા એ ત્રણેયને પાછું એનું યૌવન સ્વરૂપ પ્રાપ્ત થયું. એ વળી પાછા યુવાન થઈ ગયા. એનો અર્થ છે કે આ ભાગવત રૂપી કથામૃતનું પાન કરતા શું બને? તો કે આ ભાગવતનું કથારસનું પાન કરતા આપણી અંદર સૂતેલું જે જ્ઞાન છે, સૂતેલો જે વૈરાગ્ય છે અને સૂતેલી જે ભક્તિ છે એ વળી પાછું એના યૌવનને પ્રાપ્ત કરે છે. આ કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને જગાડવાનું કામ કરે છે. થોડી વાર આપણે જો મૂર્છિત થઈ ગયા હોય ને, વળી પાછા આપણને જગાડવાનું કામ આ ભાગવતનો સત્સંગ કરે છે. વળી આપણે મોહ માયામાં ક્યાંક ફસાણા હોય ને બધું ભૂલી ગયા હોય, વળી આપણને ભગવાન યાદ કરાવવાનું કામ આપણને ભાગવતજી કરે છે. અને એનો મહિમા ઋષિઓએ આપણી સામે ગાયો છે. તો ભગવાનનું દિવ્ય સ્વરૂપનો મહિમા એ રીતે બતાવ્યો. તો દેવર્ષિ નારદ આ ભક્તિના મહિમાને, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારનારો આ કોઈ ગ્રંથ હોય, કોઈ સત્સંગ હોય તો એનું નામ છે ભાગવત. ખરી નીતિથી જો એનું પાન કરીએ, આપણામાં કહેવાયું છે મેરે ભાઈ બહેન, રામ નામ કી ઔષધિ ખરી નિત સે જે ખાય. રામ નામ કી ઔષધિ ખરી નિત સે જે ખાય. અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. પણ ખરી નીત છે, એમાં એક શબ્દ મૂક્યો છે, ખરી નીત છે. સત્ય રીતે, સાચી રીતે જો એ રસને પીતા આવડે તો એ રસ મને તમને ફાયદો આપે. ઔષધિના નિયમ હોય, હા મેરી ભાઈ બહેન, એની મર્યાદા હોય, એના નિયમો હોય, એ બધું હાચવીને જો ઔષધિ લઈએ તો ઉપયોગી છે. પછી ટીપે ટીપે જે બોટલ રક્તની હોય કે પછી ગ્લુકોઝની હોય કે કોઈ પણ હોય, એ ગ્લુકોઝનું એક એક બૂંદ ચડતું હોય અને પછી દર્દી બહુ ઉતાવળો થઈ જાય કે આ ટીપે ટીપે કેદી આમાં ચડીને લાવીને એક હારે પી જાવ તો એ ઔષધિ ઊંધું ફળ આપે. નકર એ આખો એ બોટલ છે એ શરીરમાં જ જવાની છે, પણ ટીપે ટીપે જાય તો ઉપયોગી થાય. અને એક હારે પી જાય તો નકર છે તો એકનો એક રસ પીવાનો જ છે ને આપણા શરીરમાં જ જવાનો, પણ છતાં ફર્ક છે, એની પોતાની મર્યાદા છે. એનો મહિમા સંતોએ બતાવ્યો છે. તો સુંદર મજાનું દર્શન ગંગાના કિનારા ઉપર થયું અને ભાગવતનો જયકાર થયો છે. ભાગવતનું મહાત્મય બતાવતા કહે છે કે આ કથા શું આપે? તો કે ભાગવતનો સત્સંગ આપણી અંદર સૂતેલું જે જ્ઞાન હોય, સૂતેલો જે વૈરાગ્ય હોય અને મૂર્છિત અવસ્થામાં રહેલી જે ભક્તિ હોય એને પાછું જગાડવાનું કામ એ ભાગવતનો સત્સંગ કરે. ભાગવતની કથામાં જઈને બેસીએ તો શું મળે? તો કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેય દ્રઢ કરવાનું કામ ભાગવતનો સત્સંગ કરે છે. એટલે આ સત્સંગ બહુ જ મહામૂલ્ય છે મેરી ભાઈ. વળી આ સત્સંગનો એક બીજો પણ હેતુ છે. આ ભાગવતનો મહિમા કેવો છે, એનું ઐશ્વર્ય કેવું છે? તો કે જે જીવ મૃત્યુ પામ્યા પછી પ્રેત યોનિમાં ભટકતો હોય એવો પ્રેત આત્મા પણ જો આ ભાગવતની કથા સાંભળે, જીવતા જીવત સાંભળે એ તો પ્રશ્ન જ નથી, પણ મૃત્યુ થયા પછી પ્રેત યોનિમાં ભટકતો કોઈ જીવાત્મા દુઃખી થતો હોય અને એવો દુઃખી થઈ રહેલો એવો જે પ્રેતાત્મા છે એ પણ જો આ કથાને સાંભળે
તો એ પણ મુક્ત થઈ જાય છે. એને પણ મુક્ત કરવાનું કામ એ આ ભાગવત કરે છે. મેરી ભાઈ, તુંગભદ્રા નદીનો કિનારો છે અને આત્મદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણ વસે છે. એ આત્મદેવ બ્રાહ્મણ અને આત્મદેવ બ્રાહ્મણ અને મેરી ભાઈ બહેન, આત્મદેવ બ્રાહ્મણના પુત્ર, એમના પત્ની છે ધૂંધલી, અને એ ધૂંધલીને આત્મદેવ બ્રાહ્મણ બધી જ વાતે સુખી છે, પણ જીવનમાં એક દુઃખ છે કે આંગણે રમનારું બાળક નથી. યાદ રાખજો મેરી ભાઈ બહેન, આ સંસાર જગત, સંસાર જ એનું નામ, કે ગમે એટલું સુખ, સાહેબી, સમૃદ્ધિ, ગમે એટલી વ્યવસ્થા હોય અને છતાંય મારું ને તમારું મન ક્યાંકથી દુઃખ ગોતી લે, એનું નામ સંસાર. સંસાર સંપૂર્ણ રીતે સુખરૂપ હોઈ જ ન શકે. ખૂણે ખાંચે ક્યાંક ને ક્યાંક તો દુઃખ હોય અને હોય. બધી જ વાતનું સુખ, સંપત્તિ બહુ હોય, વ્યવસ્થા ખૂબ હોય, બધી જ વાતનું સુખ હોય. તો પછી આપણે કોઈકને પૂછે કે હવે તો બહુ આનંદ છે નહીં, કે એમ બધું આનંદ છે, પણ હવે કે પગ હાલતા નથી. હવે હાલવાની જરૂર એ ક્યાં છે? એ તો એ સમય વયો કે હાલવાનો, ને એ ખેતરો ખૂંદવાના, ને શેઠા સીમાડા, એ સમય હવે ક્યાં હાલવાની છે? પણ તોય માણસ ગમે ત્યાંથી દુઃખને પકડી લે, એનું નામ સંસાર. અને ગમે એવી દુઃખની અવસ્થામાં પણ જે સુખને શોધી લે, એનું નામ સંન્યાસ, એનું નામ સાધુ પુરુષ. દુઃખમાં પણ જે આનંદ કરે, અને ઘણા સુખમાંય આનંદ ન લઈ શકે, અને ઘણા દુઃખમાંય મોજ કરતા. આપણે બધા મોજ જ કરી ને. વિશ્વ આખું કોરોનાની ઉપાધિમાં હતું. આપણા બેનું પાપડ વણતું હતું. બોલો, એ કે મરચા હાથી રાખ્યા છે, પાપડ વળી લઈએ, દૈણા કરી લઈએ. એને મરવાનો ભય જ નહોતો. બોલો, શું કામે? તો કે મારું ને તમારું જીવન પ્રભુના ભરોસે રહેલું છે, અને એટલે આપણને મરવાનો ભય નહોતો. દુનિયા આખી મૂંઝાયેલી હતી, અને આપણે લેરખ્યું કરતા હતા. આ ભારતવાસીઓને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતી લોકોએ ઘરમાં કર્યું હું લોકડાઉનમાં. એ કે એક દી ભજીયા બનાવ્યા, એક દી પાઉંભાજી બનાવી, ખાતા પીધા સિવાય કાંઈ જો કામ કર્યું હોય તો સાચું. આમાં આત્માને આપણે કામ શું કર્યું આ 2-4 મહિના? ખાસ તો બે એ કે એ મજાના ભાવતા ભોજન કર્યા, આનંદ કર્યા, એ મજાના ઘરમાં. મેરે ભાઈ બહેન, સુંદર મજાનો વિદ્વાનો મને ને તમને અવસર આપે છે. તો કહેવાનો અર્થ, તમામ સુખની અંદર જે દુઃખ ગોતી લે, એનું નામ સંસાર. અને સર્વ દુઃખની વચ્ચે પણ જે સુખ શોધી લે, એનું નામ સાધુતા. એ સાધુ છે, એ સંત છે, એ મહાપુરુષ છે. આત્મદેવ બ્રાહ્મણને બધી વાતનું સુખ, પણ એક દુઃખ છે કે આંગણે રમનારું બાળક નથી. કંટાળી ગયા, અને કંટાળીને એમ થયું કે હવે તો આત્મહત્યા કરી લેવી છે. આ સંસારમાં બીજું છે જ શું? જો સંતાન નથી તો બીજું શું છે? એમ માની આત્મહત્યા કરવા જતા હતા. એમાં કોઈ સંતોનું વૃંદ ચડી ગયું, અને કોઈ સાધુ મળી ગયા. સંતોનો સંગ થયો. સંતોએ આશ્વાસન આપ્યું, સમજાવ્યું. આત્મદેવ કહે છે કે બાળક નથી, એનું દુઃખ છે. સંતોએ કહ્યું કે તારી 7 જન્મમાં સંતાન સુખ નથી. અરે આત્મદેવ કહેતો મારે મરી જવું પડે ને જો 7 જન્મમાં સુખ ના હોય. ગમે એમ થાય, પણ મને સંતાન જોઈએ, એવી કૃપા કર. એટલે સાધુએ કહ્યું કે તે અમારી સેવા કરી છે ને, એનું ફળ તને અમે આપીએ છીએ. આ ફળ છે, તારા પત્નીને ખવડાવજે. આ ફળ કોઈ સામાન્ય નથી, તપશ્ચર્યાનું ફળ છે. અને આ ફળ જો તારા પત્ની આરોગશે તો તારે ત્યાં સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણને બચાવવાનું કામ કર્યું સંતોએ, અને મહાપુરુષોએ ફળ આપ્યું. ફળ લઈ આત્મદેવ ઘરે આવ્યા. પોતાના પત્ની ધૂંધલીને કહ્યું, દેવી આ ફળને આરોગશો, સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. અને ત્યારે મેરે ભાઈ બહેન, ધૂંધલી મનથી વિચાર કરે છે કે આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, અને ગર્ભ રહેશે તો મારે પ્રસવની વેદનાને સહન કરવી પડશે. માં બનવું છે, પણ પ્રસવની વેદના સહન કરવાનું ધૂંધલુને મંજૂર નથી. યાદ રાખજો બાપ, આ જગતમાં માં એમનેમ નથી બનાતું. માં બનવા માટે શું કરવું પડે? તો મેરી ભાઈ બહેન વિદ્વાનો કહે છે કે બાળકને જન્મ આપતા માં એટલું બધું કષ્ટ અને એટલી બધી વેદનાને સહન કરે છે કે બાળકને જન્મ આપતા કેવલ બાળકનો જે નવો જન્મ થાય છે એમ નહીં,
જન્મ દેનારી માનો પણ નવો જન્મ થાય છે ત્યારે બાળકને જન્મ આપે છે. અને એ માં બાળકને જન્મ, આટલું કષ્ટ, આટલી વેદનાને સહન કર્યા પછી બાળકને જન્મ આપે, અને જે બાળકને જન્મ આપ્યો હોય એ બાળક જ્યારે બાળા શાદ કરે અને બાળકનો પહેલો બાળા શાદ સાંભળી અને પોતાના શરીરના દુઃખને ભૂલી જાય, એનું નામ માં. આ માં એમને નથી બનાતું બા, એનું નામ બાળકનો પહેલો રડવાનો અવાજ સાંભળે અને માં રાજી રાજી થઈ જાય. આપણા દેશના સમર્થ નેતૃત્વ એવા આપણા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીના પૂજ્ય માતુશ્રી હીરાબા, એમનું દેહાવસાન થયું. 100 વર્ષની ઉંમરે એ માએ વિદાય લીધી બા. ત્યારે નરેન્દ્રભાઈને એમ થયું હશે કે મેં એક એવો ખોળો ખોયો છે કે જગત આખું, વિશ્વ આખું જેને ભારતના વડાપ્રધાન તરીકે સંબોધન કરે, પણ આ જગતમાં એક પાત્ર એવું હતું કે ગાંધીનગરમાં એના ફળિયામાં જ્યાં નરેન્દ્ર મોદી પગ મૂકે ને તો મારો નરેન્દ્ર આવ્યો, આવું તુકારો કેનારું પાત્ર જતું રહ્યું. આ જગતમાં એક જ એવું પાત્ર છે જે આપણને તુકારો કહે. અમેરિકાના એક પ્રેસિડેન્ટ, હું નામ ભૂલી ગયો, પણ એક પ્રેસિડેન્ટ બહુ જ, જેમનું બહુ મોટું નામ હતું, અને એમના માતુશ્રીનું અવસાન થયું ત્યારે એને કોઈ પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે આજ તમને કેવું લાગે છે? ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કહ્યું કે વિશ્વ આખું મને અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ઓળખે છે, પણ એક પાત્ર એવું હતું કે એની પાસે હું જ્યારે જાઉં એ મને તુકારે બોલાવતી, અને એનો તુકારો હું સાંભળું ને તો વિશ્વની ઉપાધિનો ભારમાંથી હું હળવો થઈ જાય. આ માના તુકારાનો મહિમા છે. માં જ્યારે આપણને તુકારો દે ને ત્યારે આપણે હળવા થઈ જાય, આપણને થાય કે આપણી માથે કોક છે, આપણે નિશ્ચિંત થઈ જાય, આપણે હળવા થઈ જાય. એવો ખોળો આ જગતમાં કોઈનો હોય તો એનું નામ જ છે માં. અને એટલે અમારા બોટાદ કરને લખવું પડ્યું બા કે પ્રભુના પ્રેમ તેણી પૂતળી રેલો, મારા પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, મારા પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, જગતથી જુદેરી એની જાત રે જનની, જોડ શકી નહીં કરે. આ જગતથી જુદેરી એની જાત રે જનની, જોડ સકી નહીં જડે રેલો, જીરે જનની જોડ શકી નહીં કરે. ઓજી રે જનની જોડ સકી નહીં જડે રેલો, જીરે જનની જોડ શકી નહીં કરે. ઓજી રે જનની જોડ સકી નહીં જડે રેલો. મેરે ભાઈ બહેન ધૂંધલી વિચાર કરે છે કે મારે માં બનવું છે, પણ પ્રસવની વેદનાને સહન નથી કરવી. એમ જગતમાં માં નથી બની શકાતું. માં જ્યારે બાળકનો જન્મ આપે ત્યારે પોતાનો પણ નવો જન્મ થાય છે. એ માં